પણ ભલા માણા અમરેલીની રવિવારી એટલે કાઈ નો ઘટે હો. એમાંય બગસરાના શોખીન વાળાને તો નકરું આયા બગસરાનું હોનું જ જોવા મળે. વળી પાછા જે દુકાનમાં 200 250 રૂપિયાના ચશ્મા મળે અહીંયા 50 રૂપિયામાં હાઈડ હાઈડ મળે હો. અમરેલીની રવિવારીમાં આવીને દાંતે કવાન પીસી નો લેવું કીધું મને. આખું ગામ એપલ કરે ને આ તો લારીઓ ભરાય ને એપલ ના આવે. એલા બધું એકડી સાઈડમાં મેકો લગન ગાળો આવે છે શેરવાણીઓ જોઈ લો. એમાં મારથી તો શેઠ ને પૂછાઈ ગયું કે આનો હું 1500 2000 ભાવ છે. ખાલી 500 રૂપિયામાં આખું તમારે ઘરે લઈ જવાનું. ઘરે લઈ જવાનું ભાડે કાઈ નહીં. ખાલી 500 રૂપિયા. શું વાત છે. ખાલી 300 રૂપિયા. 300 રૂપિયા ઘરે. હા ઘરે લઈ જવાનું. જોયું ને અમરેલી રવિવારીનો પાવર. એમાં મને દેખાઈ ગયો સનેડાનો રિક્ષાનો શોરૂમ. એમાં પછી તમારા ભાઈએ રોકડે 25 લાખ રૂપિયાની રિક્ષા જોડાઈ હો. પણ ભલા માણા અમરેલીની રવિવારી એટલે ગાભા કાઢે ગાભા. ભાઈ પણ અમરેલીની રવિવારી ક્યાં રોડ ઉપર ભરાય છે ને અમરેલી વાળા જલ્દીથી જલ્દી કોમેન્ટ કરો. અને પછી અમે ફટાફટ આવી ગયા સંપલાના મોટા જબરા ગોડાઉન. મને મિલનભાઈએ જોડાવ્યા 2.5 લાખ રૂપિયાના 2 જોડી સંપલા હો. સુકનો સૂરજ ઉગાડી દીધો. પણ સંપલા વેસો વાળા ભાઈ કે અમે તો તમારા વિડિયા ભાઈ કાયમ જોઈ છે. મેં કીધું ભાઈ આવો નવો સપોર્ટ કરતા રહેજો. અને પછી અમરેલીની રવિવારીમાંથી અમે 2 મોટા કોથળા ભરીને વસ્તુ લીધી. અને પછી અમરેલીમાંથી લીધી રજાને નીકળી જાય સીધા ઘર તરફ જોવા માટે. આજનો લોક આવ્યા સુધી બ્લોગ કેવો લાગ્યો કમેન્ટ કરી નાખજો. ન હોય તો ફોલો કરી નાખજો. મળશું પાછા આવા નવા વ્લોગ સાથે. બાય બાય ને જય માતાજી.